નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીશું કે ગુજરાત રાજ્યના 62 વર્ષ ઉપરના પેન્શનરો માટે નવી ભેટ જે જાહેર કરવામાં આવી તેના વિશે મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરીશું કે સિનિયર સિટીઝન માટે 4 નવી યોજનાઓ વિશે, જે સિનિયર સિટીઝન પેન્શન યોજનાઓ છે તેના વિશે। ત્યારબાદ મિત્રો વાત કરીશું કે વૃદ્ધ લોકોને 80 વર્ષ ઉપરની ઉંમર પછી મળશે વધારાના લાભો। ત્યારબાદ મિત્રો વાત કરીશું કે સિનિયર સિટીઝન લોકોને બસ મુસાફરી, હવાઈ મુસાફરી, રેલવે મુસાફરી વગેરે મુસાફરીમાં કેટલું મળશે ડિસ્કાઉન્ટ તેની પણ વાત કરીશું। ત્યારબાદ જે સિનિયર સિટીઝન છે તેમને કેટલા લાભો મળે છે અને કેવી રીતે લાભો મળે છે તેની તમામ વાત મિત્રો આપણે આજે કરવાના છીએ। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારે પેન્શનરો અને તેમના પરિવારોના હિતમાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન સંબંધિત દસ્તાવેજો અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે। ખાસ કરીને પેન્શન અથવા ફેમિલી પેન્શનના મૃત્યુ પછી પેન્શન પેમેન્ટ ઓર્ડર પીપીઓને લઈ હવે પ્રક્રિયાને વધુ કડક બનાવવામાં આવી છે। સાથે જ સરકારે અગાઉ જારી કરાયેલા નિયમોનો પણ પુનરુચ્ચાર કર્યો છે, જે પેન્શનરોને નિવૃત્તિ પછી મનસ્વી કપાત અથવા તો પેન્શનમાંથી વસૂલાતી રક્ષણ આપે છે। ત્યારબાદ આ બંને નિર્ણયોનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે: મૂંઝવણ ઘટાડવા, પારદર્શિતા વધારવા અને વૃદ્ધ પેન્શનરો અને તેમના પરિવારોને બિનજરૂરી અસુવિધાઓ ટાળવાનો છે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ શું વિગતો છે તેની વાત કરીએ તો નાણાં મંત્રાલય અંતર્ગત સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ પેન્શનર અથવા તો ફેમિલી પેન્શનરના મૃત્યુની સ્થિતિમાં બેંકનું સેન્ટ્રલાઇઝેશન પેન્શન પ્રોસેસિંગ સેન્ટર ફક્ત એક નક્કી કરેલ પ્રક્રિયાનું પાલન કરશે। નિયમો અનુસાર બેંકે પીપીઓના ડિસ્બર્સ ભાગ પૈઠ સર્ટિફિકેટ અને સીપીએઓ દ્વારા જારી કરાયેલા અન્ય સંબંધિત દસ્તાવેજો ફક્ત સીપીએઓ દ્વારા જ પરત કરવાના રહેશે। આ દસ્તાવેજો સીધા પેમેન્ટ એકાઉન્ટ ઓફિસ પીએઓ અથવા તો સંબંધિત વિભાગને મોકલવા ખોટા છે। સીપીએઓએ જણાવ્યું હતું કે કેટલીક બેંકો આ પ્રક્રિયાનું ઉલ્લંઘન કરી રહી છે, જેના કારણે આ કડક સ્પષ્ટતા જરૂરી બની છે। આવું કરનારા બેંકો સામે ગંભીર કાર્યવાહી થઈ શકે છે। અને મિત્રો, પેન્શનરોને પણ મોટી રાહત। આ નિર્દેશ ટેકનિકલ લાગશે, પરંતુ તેનો સીધો ફાયદો મૃત પેન્શનરોના પરિવારને થશે। યોગ્ય માધ્યમથી પીપીઓ પરત કરવાથી ખોવાયેલા દસ્તાવેજો, વિલંબ અને બિનજરૂરી મુશ્કેલીઓ ટાળી શકશે। પરિવારો ઘણીવાર ભાવનાત્મક તણાવ હોય છે, અને જો પેન્શન સંબંધિત દસ્તાવેજો અટવાઈ જાય છે તો સમસ્યા વધુ ગંભીર બની જાય છે। સરકાર માને છે કે એક જ ચેનલ પીપીઓ દ્વારા પ્રક્રિયા કરવાથી ટ્રેકિંગ સરળ બનશે અને
ભવિષ્યમાં વિવાદો ઓછા થશે? અને મિત્રો, આ સાથે જ સરકારે પેન્શન કપાત અને વસૂલાત અંગે પણ પેન્શનરોને મોટી રાહત આપી છે. પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે એકવાર પેન્શન અથવા ફેમિલી પેન્શન ફાઇનલ થઈ ગયા બાદ તેને ઘટાડી શકાશે નહીં, જ્યાં સુધી કોઈ સ્પષ્ટ ન થાય. જો 2 વર્ષ પછી ભૂલ મળી આવે તો DOPPWની મંજૂરી વિના પેન્શન ઘટાડી શકાતું નથી. તેમજ જો પેન્શનરોને સરકારી ભૂલને કારણે વધારાનું પેન્શન મળ્યું હોય તો અને તે તેની ભૂલ ન હોય તો વસૂલાત માફીની શક્યતા પર પણ વિચાર કરવામાં આવશે. જો વસૂલાત જરૂરી હોય તો 2 મહિનાની નોટિસ આપવી અશક્ય છે અને કપાત હપ્તામાં કરવામાં આવશે. એક સાથે નહીં. એકંદરે આ સરકારી પગલું પેન્શનરો માટે નોંધપાત્ર રાહત માનવામાં આવશે.